નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકાએ શહેરમાં આગની સંભવિત ઘટનાને ધ્યાનમાં રાખી એક્શન પ્લાનમાં રૂપમાં ગઈકાલની સાંજથી જ તૈયારીઓ કરી લીધી હતી, પરંતુ સદભાગ્યે ગઈકાલે દિવાળીની રાત્રિ દરમિયાન ક્યાંય મોટી આગ ફાટી નીકળી ન હતી, તેથી ફાયર શાખા સહિત સૌએ રાહતનો અહેસાસ કર્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાના કહેવા અનુસાર ગત તારીખ 18 થી 21 ઓક્ટોબર દરમિયાન શહેરના આગના નાના મોટા 33 બનાવ નોંધાયા છે, જે પૈકી 30 બનાવમાં દિવાળીની રાત્રે નોંધાયા છે, જે પૈકી મોટા ભાગની આગ ફટાકડાઓના કારણે લાગી હતી, પરંતુ તુરંત બુઝાવી દેવામાં આવતા મોટી નુકસાની ટાળવામાં સફળતા મળી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આગના આ 30 બનાવ પૈકી સૌથી મોટી આગ શહેરના ખંભાળિયા નાકા નજીક એક ઇમારતના ચોથા માળે લાગી હતી, જેમાં ફર્નિચર સહિતની કેટલીક ચીજો સળગી ઉઠતા આશરે $1.5 લાખનું નુકસાન થયાની જાણકારીઓ પ્રાપ્ત થઈ રહી છે। આ સિવાયના આગના અન્ય તમામ બનાવમાં એકદમ સામાન્ય હતા, આથી સૌએ રાહત અનુભવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।